હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર ફોર ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે DUEP જે સબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો એનો સુપર 40 ક્વેશ્ચન લઈને આવી ગયો છું. જીટીયુમાં પેપર આમાંથી જ આવવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો ફટાફટ આ વિડીયોમાં જેટલા બી ક્વેશ્ચન બતાવવામાં આવ્યા છે બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે. અને જે વિદ્યાર્થી મિત્રોને પાસ થવું છે આટલા ક્વેશ્ચન કરી લો એટલે 110% પાસ થઈ જશો વિદ્યાર્થી મિત્રો, એ મારી ગેરંટી છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 4 ના દરેક બ્રાન્ચનું એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો પહેલા બાયોમાં લિંક મૂકેલી છે, ત્યાંથી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો અને દરેક ઇન્ફોર્મેશન મેળવતા રહેશો. પ્લસ જોડે જોડે વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા સેમિસ્ટર ફોર ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ આપણે ઓલરેડી અપલોડ કરી દીધા છે. જો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, એની લિંક બી બાયોમાં મૂકેલી છે. અને સુપર 40 જે ક્વેશ્ચન છે એના વિથ આન્સર ત્યાં પ્રોવાઈડ કરેલા છે, યુનિટ વાઇઝ દરેક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર મૂકેલા છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો અને જીટીયુના પેપરમાં બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકો છો. હવે તમારે જીટીયુમાં પાસ થવું છે તો અહીંયાથી હું જેટલા બી તમને ક્વેશ્ચન આપું, ફક્ત DUEP માં પાસ થવું છે તો હું જેટલા બી અહીંયાથી તમને ક્વેશ્ચન આપું એટલા ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લો છો તો આ એક્ઝામમાં તમે 110% પાસ થઈ જશો, એ મારી તમને ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો. તો સ્ટાર્ટ કરીએ વન બાય વન એક્ઝામ્પલ, વન બાય વન એના યુનિટ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. કયા ક્વેશ્ચન છે? તો ફર્સ્ટ ક્વેશ્ચન છે કેબલની સામાન્ય રચના દોરીને સમજાવવાનું પૂછી શકે છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એની રચના તમારે સિમ્પલ જે કેબલ છે એની રચના સ્ટ્રક્ચર દોરવાનું પૂછી શકે છે. એના પછી ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં વપરાતા અલગ અલગ ફોલ્ટ વિશે કે કયા ટાઈપના ફોલ્ટ થતા હોય છે, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી હોય છે એમાં કઈ ટાઈપના ફોલ્ટ થતા હોય છે એ ફોલ્ટનું લિસ્ટ બનાવવાનું પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. એના પછી સબસ્ટેશનનું વર્ગીકરણ કરો, સબસ્ટેશનમાં ઉપયોગમાં આવતા સાધનો લખો અને તેમના કાર્ય એટલે સબસ્ટેશનમાં કયા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે, એના વર્ક શું હોય છે એ તમને પૂછી શકે છે. ઘણી વખત આ ક્વેશ્ચન ટ્વિસ્ટ કરવામાં આવે તો ટ્વિસ્ટની અંદર એવું પૂછી શકે કે સબસ્ટેશનની અંદર યુઝ થતા આ સ્પેસિફાઈ તમને કોઈ નામ આપી દીધું છે તેનું વર્ક પણ પૂછી શકે છે. એના પછી મિક્સર અને ગ્રાઇન્ડર તેમની મોટર વિશે જણાવવાનું પૂછી શકે છે. મિક્સર ગ્રાઇન્ડર વિથ મોટર કઈ યુઝ થતી હોય છે, એનું સ્પેસિફાઈ વર્ક શું હોય છે, એની રચના કેવી હોય છે, એ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો પૂછી શકે છે, તો ખાસ કરી લેવાનો છે. પછી કાર્બન ફિલામેન્ટ બલ્બ અને હેલોજન લેમ્પ દોરી સમજાવવાનું પૂછી શકે છે. બંનેમાંથી કોઈ બી એક ફિલામેન્ટનો દોરીને પૂછી શકે છે, ખાસ તૈયાર કરી લેજો. એના પછી 11 કેવી સબસ્ટેશનની આકૃતિ દોરવાનું પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. 11 કેવી 66 કેવી કિલોવોટ. ઓકે, પછી કેબલનું રીસાયકલિંગ વિશે તમને પૂછી શકે છે, કેબલનું રીસાયકલિંગ કઈ રીતના થતું હોય છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી લેવાનું છે. આ બધા જ ક્વેશ્ચનના આન્સર આપણા જે કોર્સ છે એમાં યુનિટ વાઇઝ જે પીડીએફ મૂકેલી છે એની અંદર અપલોડ છે, તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો વિદ્યાર્થી મિત્રો. એના પછી ઓછા પાવર ફેક્ટર અથવા કારણો જણાવો અને તેમના ગેરફાયદા વિશે લખો, એટલે કે જે લોસ છે, લો પાવર ફેક્ટર છે, એના ડિસએડવાન્ટેજીસ ઓફ લો પાવર ફેક્ટર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ કરી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. એક પણ ક્વેશ્ચન અહીંયાથી છોડવાનો નથી, આ બધા જ ક્વેશ્ચન કરવાના છે. આટલા ક્વેશ્ચન કરી લો એટલે તમે પાસ માર્ક્સ થઈ જશો, મારી તમને ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ કરી લેજો. એના પછી નેક્સ્ટ છે ઇલેક્ટ્રિક ડ્રાઈવ બ્લોક ડાયાગ્રામ દોરીને સમજાવવાનો તેના ઉપયોગો વિશે લખવાનું છે. ઇલેક્ટ્રિક બ્લોક ડાયાગ્રામ દોરવાનો છે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. પછી પોલો માઉન્ટ ટ્રાન્સફોર્મરની રચના આકૃતિ દોરી સમજાવવાની છે. પોલ માઉન્ટ ટ્રાન્સફોર્મર જે છે એની આકૃતિ દોરવાની છે. આમાં ફિગરો થોડી વધારે છે એટલે ખાસ કરી લેજો. ફિગર નામ નિર્દેશન સાથે દોરવાની રહેશે એટલે પાસ થઈ શકો છો, સારા એવા માર્ક્સ મેળવી શકો છો. બસબારના પ્રકાર વિશે લખો ને રિંગ મેઇન બસબાર વિશે સમજાવો કે ટાઈપ્સ ઓફ બસબાર, કઈ ટાઈપના બસબાર યુઝ થતા હોય છે અને એમાં રિંગ પૂછ્યો છે,
કોઈ બી ત્યારે તમને પૂછી શકે છે। પછી પાવર ફેક્ટર વધારવાની બધી જ મેથડો વિશે સમજાવવાનું પૂછી શકે છે કે જે પાવર ફેક્ટર છે એમાં કઈ કઈ મેથડ યુઝ થતી હોય છે એમાં તમને પૂછી શકે છે। પછી સિંક્રોનાઇઝ કન્ડેન્સર અને સ્ટેટિક કેપેસિટર વચ્ચેની સરખામણી એટલે ડિફરન્ટ બી અહીંયા તમને અથવા કમ્પેરિઝન પૂછી શકે છે બંનેની। સિંક્રોનાઇઝ કન્ડેન્સર અને સ્ટેટિક કેપેસિટર વચ્ચેની સરખામણી પણ અહીંયા પૂછી શકે છે। તો આ બધા જ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો ખાસ કરી લેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। પછી પ્લેન એંગલ અને સોલિડ એંગલ વચ્ચેનો સંબંધ શું છે એ તમને ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે। વિવિધ લાઇટિંગ સ્કીમ વિશે લખો, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે। પછી ઇન્ડોર આઉટડોર સબસ્ટેશન વચ્ચેની સરખામણી કરવાની પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી છે। રાઇટ ધ કમ્પેરિઝન બિટવીન ઇન્ડોર એન્ડ આઉટડોર સબસ્ટેશન, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો। ઓકે, એના પછી વાત કરીએ નેક્સ્ટ તો સોડિયમ વેપર લેમ્પની રચના, સોડિયમ વેપર લેમ્પની રચના અને કાર્ય સિદ્ધાંત વિશે લખવાનું પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી છે। પછી ફ્લુઓરેસન્ટ ટ્યુબ લાઇટ દોરો અને તેની રચના, કાર્ય અને ઉપયોગો અહીંયા મેં બધું જ મૂક્યું છે સેપરેટલી। એના યુઝિસ પણ પૂછી શકે, એનું કન્સ્ટ્રક્શન પૂછી શકે અથવા 7 માર્ક્સની અંદર આ બધી જ વસ્તુ તમને પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ કરી લેજો। એના પછી ફીડર, ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસમેન્સ વિશે લખવાનું પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી છે। પછી વ્યાખ્યાઓ આપો, ટેરિફના પ્રકાર વિશે સમજાવો, મોસ્ટ આઈએમપી છે। પછી લ્યુમિનેશન માટેના વ્યસ્ત વર્ગનો નિયમ, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। લિમ્બર્ટ કોસ્ટનો નિયમ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ કરવાનો છે। માઇક્રોવેવ ઓવનની રચના, કાર્ય અને ફોલ્ટ વિશે, એમાં કયા કયા ફોલ્ટીસ ઉત્પન્ન થતા હોય છે, કયા કયા ફોલ્ટ થવાય છે, ફોલ્ટ થવાના કારણો શું છે, ફોલ્ટ કઈ રીતના રિમૂવ કરી શકાય છે, પ્રાથમિક તપાસમાં શું પહેલા જોવાનું આવે છે, એ વસ્તુ દરેક વસ્તુ અહીંયા પૂછી શકે છે, ખાસ કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો। ઓકે, એના પછી વાત કરીએ ઇન્ડિવિડ્યુઅલ ડ્રાઈવ અને ગ્રુપ ડ્રાઈવ વચ્ચેની સરખામણી, કમ્પેરિઝન બિટવીન ઇન્ડિવિડ્યુઅલ ડ્રાઈવ અને ગ્રુપ ડ્રાઈવ, આ બંનેની જે ડ્રાઈવ છે ડ્રાઈવ વિશેની કમ્પેરિઝન પણ પૂછી શકે છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો। એના પછી નેક્સ્ટ વાત કરીએ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુટરને ફિલ્ડ કરવાની મેથડ લખો અને રિંગ મેઇન સિસ્ટમ વિશે સમજાવવાનું પૂછી શકે છે। પછી વ્યાખ્યાઓ છે, અહીંયા લ્યુમિનેશન છે, લ્યુમિનેશન ઇન્ટેન્સિટી છે, રિડક્શન ફેક્ટર છે, લ્યુમિનેશન ફ્લક્સ છે, લ્યુમિનેશન કાર્યદક્ષતા છે, રિફ્લેક્શન ફેક્ટર છે, MSCP, આ બધાની વ્યાખ્યાઓ 3 માર્ક્સમાં કોઈ બી 3 અથવા 4 માર્ક્સ કોઈ બી 4 વ્યાખ્યાઓ ડેફિનેશન પૂછાઈ શકે છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। એના પછી એસી ડ્રાઈવ અને ડીસી ડ્રાઈવની સરખામણી, બંનેની કમ્પેરિઝન પૂછી શકે છે, ખાસ કરવાની છે એસી ડ્રાઈવ અને ડીસી ડ્રાઈવ વચ્ચેની। ઓકે, એના પછી ઉપયોગી ગુણાંક અને આંતરિક ઊંચાઈ ગુણાંક વિશેનું સમજાવવાનું તમને પૂછી શકે છે, રેશિયો છે, યુટિલાઇઝેશન ફેક્ટર અને સ્પેસ હાઇટ રેશિયો। ઓકે, અને ડિસ્ટ્રીબ્યુશન જનરેશન વિશે લખો અને તેના ફાયદા અને ગેરફાયદા જણાવો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જેટલા બી મેં ક્વેશ્ચન તમને પ્રોવાઈડ કર્યા છે એ બધા જ ક્વેશ્ચન ખાસ કરી લેજો, એક બી ક્વેશ્ચન આનો રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે। આ બધા જ ક્વેશ્ચનની પીડીએફ આપણા કોર્સની અંદર છે, પ્લસ આના આન્સર જોતા હોય તો યુનિટ વાઇઝ જે પીડીએફ મૂકેલી છે એમાં બધાના આન્સર મૂકેલા છે, તો આટલા જ ક્વેશ્ચન કરીને જાઓ છો તો જીટીયુની એક્ઝામમાં 110% પાસ થઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એ મારી ગેરંટી છે। તો ફટાફટ આ ક્વેશ્ચન તૈયાર કરી લેશો અને આ તમારા ફ્રેન્ડ્સને તૈયાર કરવા માટે આ વિડીયોને શેર કરી દેશો, પ્લસ વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં બી જોઈન થઈ જશો અને તમારા ફ્રેન્ડ સર્કલને બી જોઈન કરશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો પાસ થઈ શકે। અને જો હજી સુધી તમે અમારી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરવાની લિંક બી બાયોમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો અને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો। અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું। ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો। જય હિન્દ, જય ભારત।